અલે એ માર ગોડાલાલ, આ પંખાને તમે શું ખણખોતર કરો છો? કાલે તમે મને ઇંગ્લિશમાં શબ્દ નતા શીખવાડે, એ હું આજે છે ને શીખી ગઈ. એ પાછો આ ભાઈ મારો તીતી ગુરુ આ પાછું આ કોક નવું ચાલુ કરશે. અલે બાપા આ કાલનો આ પંખો છે ને અંદર ખટખટ અવાજ આવે છે ને એટલે આ વોચ કરવા બેસ્યો છું. હું તને જે કાલે શીખવાડ્યું તને આવડી ગયું? પૂછું હું તને ઇંગ્લિશમાં આવડે? હા તે પૂછો. સારું હેડ તને મને એમ કે આ ઈંટનો ઉપયોગ હમો થાય છે. અલે હા એમાં ગોડાલાલ, એટલી એની ખબર આપણે ઈંટનો ઉપયોગ મકાન બનાવવા કરીએ છીએ. આ બધું બને છે, બિલ્ડિંગ એનું બને છે, ઈંટનું તો બને છે. એ જય ભેસ પોણીમાં પાછી સત્યનાશ. અલ્યા બાપા તને ઇંગ્લિશમાં હું પૂછી રહ્યો છું કે ઈંટનો ઉપયોગ હના માટે કરવામાં આવે છે? પેલી ઘર બનાવવાની ઈંટો આવે છે એની વાત નહીં કરતો હારા ગોડા. હા એમાં મારા ગલતીથી મિસ્ટેક થઈ જશે. હવે બધું જવા દો, બીજું પૂછો મને. સારું યાર તને હવે બીજું પૂછું છું. આ પેલો કેન આવે છે એનો ઉપયોગ હમો કરવામાં આવે છે? અલે તમને એટલી ખબર નહીં પડતી, આ લોકો દૂધ ભરાવા જાય છે એમાં કેનનો જ ઉપયોગ કરે છે ને. અરે એ ભગવાન મારું શું કરવાનું? અલ્યા બાપા પેલા દૂધ ભરાવામાં કેન આવે છે એનો વાત નહીં કરતો યાર. ઇંગ્લિશમાં પેલું કેન વપરાય નહીં એના ઉપયોગની વાત કરું છું. એની વાત કરું છું કે કેનનો ઉપયોગ હમો થાય એની વાત ચાલે છે. અને તું આ દૂધ ભરાવાનું પેલી ઘરની ઈંટોની ચો વાતો લઈને બેસી છે યાર. અલે એવું બધું કશું ના હોય, તમને જ કોઈ ખબર નહીં પડતી. આ ઈટ ને કેન બધું એક જ હોય. તું યાર મારું લોહી ના પીને શાંતિથી જતી રહેજે ને. ખબર તારે જે ઈટની વાત કરે છે એ જ ઈટ હવે છૂટી આવશે ગોળ ફરતી ના કરતા ઘરનું કામ કર જા શાંતિ. મને હોય કામ કરવા દે શાંતિ. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.